જણાવી દઈએ કે વહેલી સવારથી ધોધમાર વરસાદ વલસાડમાં પડ્યો। બીકેએમ સાયન્સ કોલેજના કેમ્પસમાં પાણી ભરાઈ ગયા। કોલેજની લોબીમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। પાણી નિકાલની વ્યવસ્થા હાથ ધરાઈ છે। આપને જણાવી દઈએ કે અનરાધાર વરસાદના કારણે વલસાડમાં સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। એ વચ્ચે બીકેએમ સાયન્સ કોલેજ કેમ્પસમાં પણ પાણી ભરાય છે। અમારા સંવાદદાતા ભરત સતત જોડાયેલા છે। ભરત, આપની પાસેથી જાણવું છે કે સોસાયટીઓ તો અસરગ્રસ્ત થઈ છે, પરંતુ કોલેજના કેમ્પસ સુધી પાણી પહોંચી ગયા છે। જી બિલકુલ, જે રીતે સોસાયટીઓ અસરગ્રસ્ત થઈ છે, રહેણાંક વિસ્તારની નજીક જ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે, જેવી કે કોલેજ અને શાળાઓ પણ આવેલી છે। અનેક શાળાના પરિસરમાં પણ પાણી ભરાયા છે। આથી સલામતીના ભાગરૂપે વહેલી સવારથી તંત્ર એલર્ટ હતું અને આ પરિસ્થિતિની ગંભીરતા જોતા છે એ શહેરની શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ન માત્ર વલસાડ શહેર પરંતુ વલસાડ તાલુકા અને કપરાડા અને ધરમપુર તાલુકાની શૈક્ષણિક સંસ્થાઓમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકોને રજા આપી દેવામાં આવી છે। અને જે તાલુકાઓમાં અત્યારે ભારે વરસાદ નથી, પરંતુ એવા પારડી, વાપી, ઉમરગામ અને જે નાના પોંડા તાલુકો છે એ તાલુકાના જે શાળાના આચાર્યો છે તે લોકો પર પરિસ્થિતિની ગંભીરતા જોઈ અને તેમના પર નિર્ણય છોડવામાં આવ્યો છે કે જો પરિસ્થિતિ ગંભીર જણાય તો શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવે। આ રીતે જે રીતે કોલેજ કેમ્પસની અંદર પાણી ભરાય છે, આવા અનેક જે અન્ય નાની જે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ રહેણાંક વિસ્તારમાં પાણી ભરાય છે, એ રહેણાંક વિસ્તારોમાં આવેલી શાળાઓના પરિસરોમાં પણ પાણી ભરાય છે। આથી સલામતીના ભાગરૂપે અત્યારે વહીવટી તંત્ર દ્વારા શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી અને રજા જાહેર કરવામાં આવી છે। હજુ પણ આગામી સમયમાં વલસાડ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે। બિલકુલ ભરત, આભાર સંપૂર્ણ વિગત માટે। તો આપને દ્રશ્યો બતાવી રહ્યા છે બીકે સાયન્સ કોલેજ કેમ્પસના છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર છે। વલસાડમાં શહેરના મુખ્ય માર્ગો પાણી થયા। છીપવાડના દાણા બજારમાં પણ પાણી ભરાઈ ગયા। છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે। વલસાડ શહેરને જોડતા 40 ગામોને જોડતો છીપવાડ અંડરપાસ પાણીમાં ગરકાવ થયો। રાહદારીઓને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। વલસાડ શહેરના જનજીવન ઉપર અસર જોવા મળી। તો જિલ્લામાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક જે સોસાયટીઓ હોય કે પછી અંડરપાસ હોય કે રસ્તાઓ હોય, સર્વત્ર માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે લોકોને હાલાકી પડી છે। વલસાડ શહેરમાં મેઘરાજા તૂટી પડ્યા। 2 કલાકમાં 6 ઇંચ વરસાદ, શહેર પાણી થઈ ગયું। લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા। સરકારી કચેરીમાં પાણી ભરાયા। વલસાડ શહેરની પોસ્ટ ઓફિસમાં પણ પાણી ભરાયા। તો આપને તસવીરો બતાવી રહ્યા છે કે પોસ્ટ ઓફિસ હોય કે સરકારી કચેરી હોય, પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। વલસાડમાં જે રીતે અનરાધાર વરસાદ તૂટી પડ્યો તે વચ્ચે અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે। સરકારી કચેરીમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। પોસ્ટ ઓફિસમાં પણ પાણી ગરકાવ થઈ ગયું છે, જેના કારણે હાલાકી પડી રહી છે। સમાચારમાં વાત હવે ગીર સોમનાથ કરીએ તો વેરાવળમાં મેઘમહેર, શહેરની મુખ્ય બજારોમાં પાણી ભરાયા, જેની તસવીરો સામે આવી। સટ્ટા બજાર, ગાંધી ચોકમાં પાણી ભરાયા। તપેશ્વર મંદિરમાં પાણી ભરાયાના દ્રશ્યો। મંદિરની અંદર બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા। દર્શનાર્થીઓ પાણીમાંથી પસાર થઈ દર્શન કરવા દેખાયા છે। વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। આપને તસવીરો બતાવી રહ્યા છે વેરાવળમાં કે જે જળબંબાકારની સ્થિતિ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। તો બીજી તરફ મંદિરની અંદર બીજા દિવસે પણ વરસાદી પાણી ભરાયેલા છે ને વરસાદી પાણીમાં જ લોકો દર્શન કરી રહ્યા છે। ત્યારે આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ગીર સોમનાથ વેરાવળમાં સતત વરસાદી માહોલ અને દરિયાકાંઠા આસપાસ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ધોધમાર વરસાદ વચ્ચે દેવકા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જેની તસવીરો અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। છતાં કેટલાક યુવાનો જોખમની પરવા કર્યા વગર નદીમાં માછીમારી કરતા નજરે પડ્યા। આ દ્રશ્યો બાદ સલામતીને લઈ સવાલો ઉભા થયા છે। જો ગીર જંગલ વિસ્તારમાં વધુ વરસાદ પડે અને નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો આવી બેદરકારી માટે જવાબદાર કોણ રહેશે, તે અહીંયા સૌથી મોટો સવાલ છે। દેવકા નદીની આ તસવીરો છે કે જ્યાં પાણીની સપાટી વધી છે, પાણી વહેણની આગળ વધી રહ્યું છે અને તે વચ્ચે કેટલાક યુવકો છે જે માછીમારી કરતા નજરે પડ્યા। જો કે ભારે વરસાદ પણ યથાવત છે। હવે સવાલ એ છે કે જો નદીમાં પાણીનો પ્રવાહ વધી જાય તો જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે। પરંતુ આ યુવક જે જીવના જોખમે માછીમારી કરી રહ્યો છે, અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિનેશ, સંપૂર્ણ વિગત।
જી બિલકુલ, જે પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાની અંદર છેલ્લા 36 કલાકથી જે અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેમના કારણે કહી શકાય કે ગીરની જે નદીઓ છે તેમાં પણ હવે ધસમસતો પાણીનો પ્રવાહ છે તે શરૂ થયો છે અને તે પાણીના પ્રવાહમાં કેટલાક યુવાનો છે તે માછીમારી કરી રહ્યા છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારનું જીવના જોખમે એ પણ ચાલુ વરસાદની અંદર જે માછીમારી કરતા યુવાનો છે તેમને કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર છે તેમની પણ ચિંતામાં વધારો થઈ શકે, કારણ કે જો આગળ હજુ ગીર જંગલ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસે તો આ નદીનો ધસમસતો પ્રવાહ છે તેમાં વધારો થઈ શકે છે અને આ યુવાનો છે તેઓ સીધા જ નદીના ધસમસતા પાણીના પ્રવાહની અંદર તણાઈ અને દરિયામાં જઈ શકે છે અને તે પ્રમાણે જો ઘટના ઘટી તો ક્યાંક ને ક્યાંક પ્રશાસન છે તેમના ઉપર પણ સવાલો ઉભા થઈ શકે છે. એટલે એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારનું જોખમ લઈને શા માટે યુવાનો એટલે માછીમારો છે તે આ પ્રકારની માછીમારી કરી રહ્યા છે તેવા પણ અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે. બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો આ તસવીરો નદીમાં યુવાનોની જોખમી માછીમારી, તેની વચ્ચે ઉભા થતા કેટલાક સવાલો, કેમ લોકો દાખવી રહ્યા છે આવી બેદરકારી. ગીર સોમનાથના સુત્રાપાડામાં તોફાની વરસાદ. સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામે દિવાલ ધરાશાયી, મકાનની દિવાલ ધરાશાયી થઈ, સાયકલ કચડાઈ ગઈ છે. સુત્રાપાડા પંથકમાં સતત વરસાદથી દિવાલ પડી. જો કે સદભાગ્યે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ગીર સોમનાથમાં ભારે પવન પણ ફૂંકાયો હતો, ભારે વરસાદ તૂટી પડ્યો, જે વચ્ચે પ્રશ્નાવાડા કે જ્યાં એક દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જો કે સદભાગ્યે જાનહાનિના કોઈ અહેવાલ નથી. ગીર સોમનાથના સુત્રાપાડા કોડીનારમાં અવિરત મેઘમહેર. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, રોડ રસ્તા પાણી થઈ ગયા, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. સુત્રાપાડા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે. તો ગીર સોમનાથમાં કે જ્યાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડ્યો, જે વહેલી સવાર સુધી યથાવત છે. અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તારો એવા છે કે જે જળબંબાકારમાં ફેરવાઈ ગયા છે. લોકોના જનજીવન ઉપર અહીંયા માઠી અસર પડી છે. આ વચ્ચે મુખ્ય માર્ગની આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં માત્ર પાણીનું સામ્રાજ્ય જોવા